ભાવનગરના સિહોર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। સિહોર તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ થતા કપાસ, બાજરી, જુવાર, મગફળી સહિતનો પાક ઢળી પડ્યો છે। એક તરફ ચોમાસા દરમિયાન અતિભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ચોમાસાની વિદાય વખતે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલી સતત વધી છે। ત્યારે ઝી 24 કલાક ટીમ ભાવનગરના સિહોર પંથકમાં પહોંચી, જ્યાં પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ચોમાસામાં પડેલા અતિ ભારે વરસાદ બાદ ફરી વરસાદ થતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ગઈકાલે જે વરસાદ પડ્યો હતો એના કારણે સિહોર પંથકની અંદર ખૂબ નુકસાન થયું છે। ત્યારે આપણે ખેડૂતો સાથે વાત કરીશું। ત્યારે ખાસ કરીને વરસાદની વાત કરીએ તો ગઈકાલે જે વરસાદ થયો છે એને લઈને સિહોર પંથકની અંદર કેવું નુકસાન છે, શું કહેશો? અત્યારે જે કમોસમી વરસાદ થયો છે તેને લીધે કપાસના પાકને ભારે વ્યાપક નુકસાન થયું છે અને કપાસ હવે જે આવશે એમાં કોઈ પણ જાતનો ફાલ નહીં આવે અને લાલ ઈયળના આક્રમણને લીધે અમારો પાક સદંતર નિષ્ફળ જશે। એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને આ કપાસની જે નિષ્ફળતા છે એની સામે વળતર આપે તો અમે કંઈક બે પાંદડે થઈએ। તો ખાસ કરીને ખેડૂતોનું કહેવું એવું છે કે જે રીતના વરસાદ થયો છે તે રીતના ખેતીના પાકોમાં ખૂબ જ નુકસાન થયું છે। આપણી સાથે બીજા અન્ય ખેડૂત છે એમને પણ પૂછીશું। ખાસ કરીને કાકા વાત કરું તો કેવા પ્રકારના જે પાકો છે અત્યારે ખરીફ પાકોની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે અને વરસાદ થયો છે, શું કહેશો? પહેલાં જાણે વરસાદ ખેંચાણો, પછી તલ જેવો પાક છે એ અતિવૃષ્ટિને કારણે પાછોતરો થોડોક હતો એટલે નષ્ટ થઈ ગયો। હવે જુવાર, પછી મગફળી, આ બધા પાકો અત્યારે વરસાદના હિસાબે ખેંચેલી છે તો એ પણ હળી જાય છે અને કપાસની અંદર તે મોટા પાયે વળતર લાગશે અને હિસાબે ઝીંડવા અને એ બધું હળી ગયું છે એટલે બહુ નુકસાન થયેલ છે। તો સરકારશ્રી વહેલી તકે વળતર આપે એવી અમારી સૌની ખેડૂતોની અત્યારે માંગણી છે। ખાસ કરીને જે પ્રકારના ખરીફ પાકો છે એ ખરીફ પાકોની અંદર ખેડૂતોને જે વ્યાપક નુકસાન થયું છે, ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। આપણી સાથે અન્ય ખેડૂત છે એમને પૂછીશું। કાકા, ખાસ કરીને વાત કરું તો જે રીતના વરસાદ પડ્યો છે, અગાઉ પણ વરસાદના કારણે થઈને સિહોર પંથકના ખેડૂતો ખૂબ મુશ્કેલીનો સામનો કર્યો હતો, ફરી પાછો વરસાદ થયો છે, કેવું નુકસાન છે, સરકાર પાસે કેવી અપેક્ષા છે, શું કહેશો? 12 મહિના રોટલા નીકળે એવું હવે ખેતીમાં રહ્યું નથી। આ બધું વરસાદ, અતિ વરસાદ ને ઓછો વરસાદ ને એ બધી મુદ્દે તમામ વસ્તુ અને આ કોરોનાના હિસાબે ખેડૂતની કોઈ ચીજ વસ્તુના ભાવ નથી મળ્યા એટલે ખેડૂત પાયમાલ થઈ ગયો છે। પણ છોકરા છોકરીઓ પરણાવા હશે ને તો મુશ્કેલ છે। ખેડૂતોને જે રીતના નુકસાની થઈ રહી છે તે રીતના જોવા જઈએ તો વાર્ષિક જે આવક થતી હોય છે એ માત્ર ખેતી ઉપર નિર્ભર હોય છે। જે સહાયના જે નિયમો છે, ખાસ કરીને જે સહાયની યોજનાઓ છે એની અંદર થોડો ઘણો ફેરફાર કરી ખેડૂતોને વધારે લાભ થાય એવા પ્રકારનું આયોજન કરવું જોઈએ। હાલ તો જે સિહોર પંથકના ખેડૂતો છે એ પાકને લઈને જે નુકસાન થયું છે એને કારણે થઈને અત્યારે નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।